માતાજી પશુપાલક મિત્રો ફરી એકવાર તમારા માટે ખૂબ જ સારો અને નવો બ્લોગ લઈને આવી ગયા છીએ મિત્રો. તો મિત્રો આજે આપણે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો, ભેંસો ચારવા માટે. મિત્રો લોકેશન એ જ રહેવાનું છે અને બપોર પછીમાં મેં તમને જે આગલા બ્લોગ્સમાં કીધું હતું કે જ્યારે આપણે પહેલમાં ચારવા જશું ત્યારેના બ્લોગ બહુ સારા હશે, તો ત્યારે મળીએ હવે આગળ. તો કન્ટિન્યુ રાખજો મિત્રો. મિત્રો જોઈ શકો છો તમે, આપણે આગળની તરફ વધી ગયા છીએ અને મિત્રો સામેની તરફ મામાદેવનું ને માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો આપણે કાયમીનું અહીંયા જ લોકેશન છે અને અહીંયાથી જ આપણે નીકળવાનું હોય છે, એટલે કાયમીના દરરોજ સવારે વહેલા અમારું દર્શન થઈ જાય છે. અહીંથી દર્શન કરીને આપણે સીધા સામે તરફ જે ધાર છે તે ધાર ઉપર ચડવાનું હોય છે. તો ચાલો મિત્રો, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રાખો, પછી આપણે આગળ મળીએ. અને આજ તમને બપોર પછી વધારે મજા આવવાની છે, એટલે જરૂરથી કન્ટિન્યુ રાખજો મિત્રો. તો ચાલો મિત્રો આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણા કાયમીના લોકેશન ઉપર પૂગી ગયા છીએ મિત્રો. અને મિત્રો આ લોકેશન ઉપર પૂગીએ ને એટલે ફૂલ સુકૂન મળે મિત્રો. તમે ખાલી એકવાર લોકેશન ચેક કરો. સામેની તરફ નદી આવી રહી છે, અહીંયા પાણી વહી રહ્યું છે અને ડોબા નિરાતે બધા પાણીની અંદર ઉતરે એટલે મિત્રો આમ એક ફીલ થાય, મજા આવે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો, હવે સીધા ધાર ઉપર મળીએ. કન્ટિન્યુ મિત્રો. ધાર ઉપર પહોંચી ગયા છીએ અને એક બીજો ઘેરો પણ આવી ગયો છે, જોઈ શકો છો. આ વાડાની પછવાડે જ છે, હું તમને એ ઘેરો આજ દેખાડીશ. અને આપણે આવી ગયા છીએ અત્યારે આપણી ભેંસો આ બાજુ લઈને, કારણ કે બંને ઘેરા ભેગા હોય તો મિત્રો બાધે બહુ, એટલે ભેંસો ચારવાની મજા ના આવે. તો ચાલો હવે સીધા કન્ટિન્યુ રાખજો. આગળ બપોરે અથવા આગળ કંઈક નવીનમાં હશે તો મળશું. તો મિત્રો કન્ટિન્યુ. એરિયો દેખાય છે તમને અને આપણે અહીંયા છીએ. તો ચાલો કન્ટિન્યુ રાખો, આગળ મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે 10 અને સામેની તરફ જોઈ શકો છો ચા થઈ રહ્યો છે. આપણા ગોગનભાઈ ચા બનાવી રહ્યા છે. मैं बाबा टिल्लू। મિત્રો તમે જે પ્રમાણે આગળની ક્લિપો જોઈ તે પ્રમાણે આપણે ચા પાણી છે પીને થઈ ગયા છીએ કમ્પ્લીટ. આપણે સામેની તરફ જો તમને ઝૂમ કરીને બતાડું, ત્યાં ચા પીચવતો અને અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા. અને સામેની તરફ બીજો ઘેરો આપણી સાથે જ છે મિત્રો, જોઈ શકો છો. લોકેશન ખૂબ જ સારું છે. તો મિત્રો મળીએ આગળ, કન્ટિન્યુ રાખો. હવે સીધા બપોરે મળીએ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો બપોરે. ફાઇનલી મિત્રો નીચેની તરફ નીકળી ગયા છીએ અને નદી આપણે બેસાડવાના છે મિત્રો. તો અત્યારે વાગી રહ્યા છે 1:30 એટલે 12:45. તો મિત્રો ચાલો નીચે જઈને મળીએ. આપણે બપોર પછીને મેં તમને કીધું હતું તે પ્રમાણે બ્લોગમાં બહુ બપોર પછી મજા આવવાની છે, તો બ્લોગ કન્ટિન્યુ રાખજો મિત્રો. ફાઇનલી મિત્રો નીચે પૂગી ગયા છીએ, જોઈ શકો છો. ડૂબા બધા પાણી પી રહ્યા છે. પાણી પી લઈએ એટલે આપણે અહીંયા બેસાડવાના છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો, આગળ મળીએ. મિત્રો જોઈ શકો છો આપણે લોકેશન ચેન્જ કરી નાખ્યું છે મિત્રો. એનું કારણ છે કે ડોબામાં નહોતા બેસતા, પાણીમાં જીવડા વગેરે હશે કંઈક તો નથી બેસતા મિત્રો. તો આપણે જોઈ શકો છો આ વડલા છે અહીંયા બધા. હું પણ વડલે બેઠો છું, સામેની તરફ વડલો છે, અહીંયા પણ એક વડલો છે. તો ત્યાં આવી ગયા છીએ મિત્રો, જોઈ શકો છો. આપણે ખાઈ પીમાં નદીએ જ લીધું હતું મિત્રો, અને ત્યારબાદ ભેંસો ના બેઠી એટલે અહીંયા આવીને જ આપણે બ્લોગ ચાલુ કર્યો. તો મિત્રો કન્ટિન્યુ રાખો, સીધા બપોર પછી મળીએ. કન્ટિન્યુ મિત્રો ફાઇનલી તમને કીધું હતું તે પ્રમાણે લોકેશન બદલી ગયું છે. અને મેં કીધું હતું ને કે આજના બપોર પછીના બ્લોગમાં બહુ મજા આવવાની છે. તો આવશે મજા, આગળ બન્યા રહો. જોઈ શકો છો લોકેશન થઈ ગયું છે ચેન્જ. તમને બદલાવ દેખાઈ રહ્યો છે ને લોકેશનમાં? દેખાય જ ને મિત્રો. જુઓ, આખડ તો કંઈ વસ્તુ નથી મિત્રો. આપણે આગળ જઈએ ત્યાં મળીએ, લોકેશન જોવાની તમને મજા આવે. કન્ટિન્યુ રાખો, આગળ મળીએ. હાલો મિત્રો, ફરી લોકેશન બદલી ગયું છે, જોઈ શકો છો. ભેંસો અહીં પાણી પી રહી છે અને અહીંયા નીચે બેસી ગઈ છે પાણીમાં મિત્રો. પાણીમાંથી ઊભી થાય એટલે મેન લોકેશન ઉપર જઈએ. મેન લોકેશન ઉપર મિત્રો વધારે મજા આવવાની છે. તો ચાલો સીધા ત્યાં જઈને મળીએ મિત્રો. જોઈ શકો છો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. આ લોકેશન તમારા માટે સામાન્ય હશે, પણ મિત્રો ભેંસો માટે નહીં, કારણ કે જોઈ શકો છો તમે
આમાં તમને વિડીયોમાં ક્લિયર નહીં આવતું હોય, ઝૂમ કરીને બતાડું. લોકેશનમાં મિત્રો ખડ છે બહુ, અને ડોબામાં અત્યારે જો કઈ રીતના જરી રહ્યા છે આમ. તો મિત્રો ખડ ફૂલ છે એટલે ડોબા માટે આ લોકેશન ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો. આપણા બધા માટે ભલે સામાન્ય રહેવાનું છે, પણ ભેંસો માટે ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો કન્ટિન્યુ રાખો, આગળ મળીએ. અત્યારે કંઈ નવીનમાં નથી, જો નવીનમાં નહીં હશે તો આપણે સીધા સાંજે જ મળશું કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે 4:30, અને મિત્રો અત્યારે આપણી ભેંસો બધી નિરાતે ચરી રહી છે. ચરિયાણ છે એટલે ફૂલ, તમે જોઈ શકો છો વિડીયોમાં, ફૂલ એટલે ફૂલ ચરિયાણ છે. અને ભેંસો તમને ઝૂમ કરીને બતાડું, બધી જ કમ્પ્લીટ રીતે ચરી રહી છે મિત્રો. તો ચાલો મિત્રો, કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રાખો. અહીંથી ભેંસો હાંકીએ ત્યારે હવે મળીએ. અડધી પોણી કલાક પછી ભેંસો હાંકવાની છે, તો ત્યારે મળીએ. અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને આવા જ બ્લોગ્સ જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જય માતા.